નમસ્કાર દર્શક મિત્રો, હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તારાપુર તાલુકાના આદરૂજ ગામના પૂર્વ સરપંચના પુત્ર સહિત 7નો હુમલો। સૂત્રોની માહિતી અનુસાર તારાપુર તાલુકાના માલપુરના 7 વ્યક્તિઓએ બીજ ભરવા ચાલતા તારાપુર રામદેવ પીરના મંદિરે જઈ રહ્યા હતા। એ સમયે 2 ગાડીમાં આવેલા આદરૂજ ગામના પૂર્વ સરપંચના પુત્ર સહિત 7 લોકોએ અમને એમ કહ્યું કે તમે અમને ચૂંટણીમાં હરાવ્યા છે બોલી લાકડીઓથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી 3 વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી। આ ઘટનાને પગલે સમગ્ર તારાપુર પોલીસ દ્વારા આદરૂજ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર। મારું નામ કિરણભાઈ ચંદુભાઈ ચૌહાણ, ગામ માલપુર। શું ઘટના બની હતી? શું ઘટના બની હતી? ઘટના અમે અહીંથી બીજ ભરવા જતા હતા રામાપીરના, ચાલતા ચાલતા પગપાળા, અને અમે નહેર પાસે પહોંચ્યા અને વચ્ચે તો ઊંઘો પાછળથી પડતો ગાડી આવી, આગળથી લાલ સ્વિફ્ટ આવી ઉતરીને ભરવાડ સમાજે હુમલો કર્યો। કેટલા લોકો હતા? 4-5 જણા હતા। એમને ભરતભાઈ, અજયભાઈ, વિશાલભાઈ, ગોપાલભાઈ, નીતિનભાઈ તથા વગેરે બીજા હતા। અને ચૂંટણી બાબતે ઝઘડો કર્યો, વોટ ના આવવા પાડે।